નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ બધા જ લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપના માટે એક નવો વિડીયો નવી ઇન્ફોર્મેશન સાથે લઈને આવી ગયો છું. આ છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીને લઈને અપડેટ કે હાલમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે એ ટેકનિકલ આસિસ્ટન્ટ ઇન સિવિલની અંદરની ભરતી જાહેર કરવામાં આવી હતી. એનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું અને એના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. બરાબર છે. પરંતુ ટૂંક જ સમય પહેલા એટલે કે થોડા સમય પહેલા એક એવી અપડેટ આવી છે કે બીએમસી દ્વારા આની જગ્યાની અંદર વધારો કરવામાં આવ્યો છે. શું છે સંપૂર્ણ વિગત, શું માહિતી છે, આ બધી જ બાબતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરશું અને બધી જ ઇન્ફોર્મેશન તમને ખાસ આપીશું. એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક પણ કરી દેજો. બરાબર છે. હવે વાત કરીએ તો બીએમસી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલની ભરતીની જાહેરાત કરી છે. જેમાં જે પહેલા નોટિફિકેશન આવી હતી આ પ્રકારની નોટિફિકેશન હતી. કુલ વાત કરું તો 16 જગ્યા, બરાબર, 16 જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. બરાબર છે. હવે એની અંદર એના ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ 19/10/2025 થી શરૂ કરવામાં આવ્યા હતા અને તારીખ 8 નવેમ્બર સુધી આના તમે ફોર્મ ભરી શકો છો. એટલે કે હજુ પણ તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. બરાબર છે. તમારે કઈ વેબસાઇટ ઉપર? તો ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને આની અંદર તમારે તમારું ફોર્મ ભરી દેવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ તો આ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલની અંદર કોણ ફોર્મ ભરી શકે છે, કોણ કોણ વ્યક્તિઓ? જેની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત, જે શૈક્ષણિક લાયકાત છે કે બીઈ ઇન સિવિલ, બેચલર ઓફ એન્જિનિયરિંગ જેને સિવિલની અંદર કરેલું હોય, અથવા તો બીટેક ઇન સિવિલ કે જેને બીટેક સિવિલની અંદર કરેલું હોય, એ બધા જ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. ત્યાર પછી ઉમેદવારો પાસે કોમ્પ્યુટરનું જે છે એ જ્ઞાન હોવું જોઈએ. એટલે કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ CCC અથવા તો ધોરણ 10 અથવા 12 ની અંદર તમારે જો કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમારે અલગથી કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટની જરૂર નથી. એના પછી ગુજરાતી અને હિન્દીની ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. બરાબર છે. વાત કરીએ તો પગાર ધોરણની, 5 વર્ષ તમારો પગાર ધોરણ ફિક્સ રહેવાનો છે. એ કેટલો રહેવાનો છે? 40,800 રૂપિયા. 40,800 રૂપિયા 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર ધોરણ રહેવાનો છે. એના પછીની ચર્ચા કરીએ તો ઉંમરની વય મર્યાદા કે તમારી ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુની હોવી જોઈએ નહીં. પરંતુ અલગ અલગ કેટેગરી વાઇઝ ઉંમર મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવતી હોય છે. જેમાં 18 થી 35 વર્ષ પહેલા જે છે 18 થી 35 વર્ષના ઉમેદવારો પહેલા ફોર્મ ભરી શકે છે. જેની અંદર અલગ અલગ જે છે એ કેટેગરી વાઇઝ તમને છૂટછાટ મળે છે. એ છૂટછાટ કઈ રીતે છે એ જોઈએ તો સામાન્ય મહિલા ઉમેદવારો કે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે. અનામત વર્ગ ઓબીસી વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની મળે છે અને ઓબીસી કેટેગરીના જે છે એ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષનું મળે છે. એટલે કે ઓબીસી એસસી એસટી જે છે એ બધા જ લોકોને. ત્યાર પછી સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 5 વર્ષની અને સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ અહીંયા મળે છે. એટલે મહત્તમ જે છે એ તમને 45 વર્ષની વય મર્યાદાની અંદર તમને અહીંયા મળે છે. બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ તો અહીંયા જે છે કુલ 16 જેટલી જગ્યા પહેલા નોટિફિકેશનની અંદર આપવામાં આવેલી હતી. જેમાં 6 જેટલી જે છે એ જનરલ કેટેગરીની, ત્યાર પછી ઈડબ્લ્યુએસ ની 1, એસસી ની 1, એસટી ની 2 અને ઓબીસી ની 3 સીટ જે છે એ જાહેર કરવામાં આવેલી હતી. પરંતુ હાલમાં જે નવી નોટિફિકેશન આવી છે કે બીએમસી દ્વારા જે છે આ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ જે ભરતીની નોટિફિકેશન જાહેર કરી હતી, જેમાં પહેલા 16 જગ્યા હતી. કેટલી? 16 જગ્યા હતી. પરંતુ આની અંદર હવે જગ્યાની અંદર વધારો કરવામાં આવ્યો છે. હવે આ 16 જેટલી જગ્યા વધી અને જગ્યા કેટલી થઈ ગઈ છે? 26 જેટલી જગ્યા. એટલે કે 10 જેટલી જગ્યાની અંદર વધારો કરવામાં આવ્યો છે. એટલે જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, જેમાંથી ગ્રેજ્યુએટ પાસ છે, એ બધા જ લોકો માટે મહત્વની તક છે કે બીએમસી ની અંદર જો તમારે નોકરી કરવી હોય
તો એના માટે તમને આ એક જગ્યામાં વધારો પણ કરવામાં આવેલો છે. હાલમાં થોડા સમય પહેલા જ આ નોટિફિકેશન જે છે એ જાહેર કરવામાં આવ્યું છે અને એ નોટિફિકેશનમાં એવું કીધું છે કે ભાઈ નવી જગ્યાઓ જે છે એ બીએમસી ની અંદર મંજૂર કરવામાં આવી છે. જે પહેલા 16 જગ્યા હતી એનો વધારો કરી અને હવે 26 જેટલી જગ્યા જે છે એ કરી દેવામાં આવેલી છે. બરાબર છે. તો આ રીતે જે છે એ બીએમસી ની અંદર ટેકનિકલ આસિસ્ટન્ટ ઇન સિવિલ ની ભરતી જે છે એ આવી છે અને એની જગ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે તમને આ ભરતીની તૈયારી કરવી હોય અથવા તો કોઈ પણ ભરતીની ઇન્ફોર્મેશન જોતી હોય, આ ભરતીની કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો એના માટે આપણો લક્ષ્યમ એકેડેમીનો હેલ્પલાઇન નંબર છે 9429077607. આ નંબર ઉપર જે છે એ તમારે સંપર્ક કરી લેવાનો છે. તમારે આ ભરતીની તૈયારી કરવી હોય તો પણ લક્ષ્યમ એકેડેમી તમને જરૂરથી તૈયારી કરાવશે. એટલે કોઈ પણ નાની ઇન્ફોર્મેશન માટે આપણો આ નંબર છે 9429077607 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન તમારે જાણવી હોય તો એ જાણી પણ શકો છો. બરાબર છે. તો આ મહત્વનો વિડીયો કે જે લોકો સિવિલ કરેલા આપણા મિત્રો છે, જે લોકોએ ગ્રેજ્યુએશન સિવિલની અંદર કરેલું છે, એ બધા જ લોકો માટે આ મહત્વનો વિડીયો જે છે આપણે બનાવ્યો છે. તો આવી નવી ઇન્ફોર્મેશન જાણવા માટે લક્ષ્યમ એકેડેમી જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો. આશા રાખું છું કે તમને આ માહિતી જે છે એ સમજાઈ હશે અને સચથી તમને ઉપયોગી પણ લાગી હશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.